વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી અને ત્યારબાદ કયા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લહેરીપુરા જે ગેટ છે ત્યાંના દ્રશ્યો છે। મંગળ બજાર મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર જે છે અહીંયા આવેલું છે અને માંડવી તરફ આ રસ્તો જાય છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા વરસાદે વિરામ લઈ લીધા બાદ લગભગ અડધો કલાક વીતી ગયો છે, પરંતુ હજી પણ વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો જે છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાક વાહનો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહનો બંધ પડી જવાના કારણે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં વરસાદ થોડુંક ઝાપટું પડે તો પણ પાણી ભરી જવાની સમસ્યાનું નિર્માણ થતું હોય છે, તેનો આ જીવંત પુરાવો છે। તમે જોઈ રહ્યા છો કે લગભગ મેં કીધું પ્રમાણે કે અડધો કલાક થઈ ગયો, વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ હજી પણ વરસાદી પાણી જે છે તે ભરેલા છે। વડોદરાવાસીઓ આ જ રીતે દર વર્ષે ચોમાસામાં જે પારાવાર મુશ્કેલી છે તેનો સામનો કરતા હોય છે અને દર વર્ષે જ્યારે પણ ચોમાસું જામે અને વરસાદી માહોલ બને ત્યારે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો જે મેકઅપ છે તે વરસાદી પાણીમાં ધોવાઈ જતો હોય છે। આ અમારું વોટર હાર્વેસ્ટની જગ્યા છે। વોટર હાર્વેસ્ટથી બહાર જવા માટે પાણી હોવાનું નહીં, કોઈ સ્ટોર્મ વોટર હોવું જોઈએ કે જ્યાંથી પાણી નીકળીને બહાર મેઇન કેનલમાં જાય, પણ એવી કોઈ વહીવટ નથી। અમે બનાવવા કહીએ છીએ તો શીતલ મિસ્ત્રી એટલે કે આપણા ચેરમેનશ્રી એવું કહે છે કે ભાઈ અહીંયા તો ખર્ચો બહુ છે, અમે આટલો ખર્ચો કરી નહીં શકતા। તો અમારું ટેક્સ ક્યાં જાય છે? તમારા ચવાણામાં? તમારા ચવાણામાં માટે ટેક્સ આપી રહ્યા છે, પણ આ કરવું એમના માટે જરૂર છે। વડોદરા શહેરના મેયર તો ખેર આવ્યા જ નથી, પણ સાંસદ કહી લો, ધારાસભ્ય કહી લો, બધા જ કાઉન્સિલર કહી બધા અહીંયા આવી ગયા છે, પણ ઈલાજ કશો થયો નથી। હંમેશા હું મારા નાગરિકો સાથે જ છું અને રહીશ। હું 3 દિવસથી અહીંયા આ લોકોની સાથે જ છું, 3-3, 4-4 કલાક બેસી રહું છું, પરંતુ અધિકારીની પણ જવાબદારી બને છે કે આ વરસાદી લાઈન ક્યાંથી લાવવાની। પહેલો પ્રશ્ન તો મારો એ પણ છે કે જ્યારે ત્યારે આની પરમિશન આપીએ છીએ, જ્યારે બિલ્ડિંગ બનાવવાની હોય કે સોસાયટી બનાવવાની હોય ત્યારે આપણે બિલ્ડર પાસે લેવું જોઈએ કે તમે વરસાદી લાઈન કઈ નાખી છે, ડ્રેનેજની લાઈન કઈ ક્યાં છે અને પાણીની લાઈન ક્યાં છે, 3 અલગથી લાઈનો આપવી જોઈએ તો કાયમી આ નિકાલ થશે એવું મારું ચોક્કસ માનવું છે। આ અમારું ઉંમરલાયકના આવું કાયમ હોય તો બહુ અઘરું પડે છે નીકળવાનું, કશું વસ્તુ લાવવાનું, બીમાર થયા હોય તો કેવી રીતના બહાર નીકળવાનું, કોણ એનું એ કાલ ઉઠીને વધારે અમારે જેવાને પ્રોબ્લેમ હોય, અમારે તો પ્રોબ્લેમ જ હોય ઉંમરવાળાને, કાલ ઉઠીને એકદમ ઇમરજન્સી જવું હોય તો કેવી રીતના જવાનું। કોર્પોરેટર તો અમારી જોડે ને જોડે જ રહે છે। સ્નેહલબેન 4 દિવસથી અમારી જોડે ને જોડે છે, સવારથી સાંજ સુધી રાત સુધી એને અહીંયા જ દોડે છે, પણ આગળ રજૂઆત એ પણ કરે છે, પણ એ લોકોએ કંઈક તો કામગીરી કરે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પ્રથમ રેસિડેન્સીના દ્રશ્યો છે। વરસાદની સ્થિતિ અને પૂરની સ્થિતિ જે છે તે દૂર થઈ લગભગ 4 દિવસ વીતી ગયા છે, 5મો દિવસ છે અને 5મા દિવસે પ્રથમ રેસિડેન્સીના લોકોની કયા પ્રકારની સ્થિતિ છે એ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। ઉલ્લેખનીય બાબત છે કે થોડા દિવસ અગાઉ જ્યારે અહીંયા જે સત્તાધીશો છે તેમને મુલાકાત લીધી હતી અને સત્તાધીશો જે છે તે સ્થાનિક લોકોના રોષનો ભોગ બન્યા હતા, પરંતુ એ લોકોનો રોષ સાંભળ્યા પછી પણ સત્તાધીશોના પેટનું પાણી જે છે તે હાલ્યું નથી અને 4 દિવસ બાદ પણ આ પ્રથમ રેસિડેન્સીમાં હજી પણ પૂરની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેર સ્માર્ટ સિટી છે, ઝડપથી વિકસિત થતું શહેર છે એવી ઉપમાઓ જે છે તે આપવામાં આવતી હોય છે, પરંતુ આ તમામ ઉપમા જે છે તે ખોટી પુરવાર થતી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જો ખરેખર સ્માર્ટ સિટી વડોદરા શહેરના આવા દ્રશ્યો હોય તો પછી આના કરતાં ગામડામાં રહેવું સારું એવું જે સ્થાનિક લોકો છે તેઓ વિચારી રહ્યા છે। અધિકારીઓને અનેક રજૂઆત કરી, સ્થાનિક કોર્પોરેટર લોકોના સાથે ખડે પગે ઊભા છે, પરંતુ અધિકારીઓ જે છે તે કોર્પોરેટરને ગાંઠતા ના હોય તેમ લાગી રહ્યું છે। સાંસદે મુલાકાત લીધી, ચેરમેને મુલાકાત લીધી, મેયરે મુલાકાત લીધી આ વિસ્તારની, પરંતુ હજી સુધી જે લોકોની સમસ્યા છે તેનું સમાધાન આવ્યું નથી। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।